નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સંગમ 4 રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં કોમર્શિયલ બિલ્ડિંગની માર્જિનની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામનો સફાયો કર્યો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા સંગમ 4 રસ્તા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4ની ઓફિસની બાજુમાં સહજાનંદ સોસાયટીમાં બનાવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું. આ અંગેની જાણ પાલિકાની દબાણ શાખા સહિત ટાઉન ડેવલપમેન્ટ ઓફિસ વિભાગમાં પણ થઈ હતી. પરિણામે જે તે વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ કરનાર માલિકને સમયાંતરે કુલ 3 નોટિસો પાઠવવામાં આવી હતી. આ નોટિસોમાં જણાવ્યું હતું કે માર્જિનની જગ્યામાં કરાયેલું 7 થી 8 જેટલા ફૂટનું બાંધકામ ગેરકાયદે છે અને તાત્કાલિક ધોરણે સ્વખર્ચે દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ સહજાનંદ સોસાયટીના કોમર્શિયલ બિલ્ડિંગના માલિક પાલિકા દ્વારા મળેલી 3 નોટિસો ઘોડીને પી ગયા હતા. પરિણામે પાલિકાની દબાણ શાખા સહિત ટીડીઓના સ્ટાફ સહિત 30 જેટલા કર્મીઓ હથોડા પાવડા લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં વિસ્તારનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. પાલિકાની દબાણ શાખાએ બુલડોઝર ફેરવવા સહિત મેન્યુઅલી હથોડા ઝીંકીને દબાણનો સફાયો કર્યો હતો. આ દરમિયાન એકત્ર થયેલા સ્થાનિક લોકોને પોલીસે સંયમતાપૂર્વક રોક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે બાંધકામ બાબતે મકાન માલિકને અગાઉ 3 વખત નોટિસ આપવા છતાં મકાન માલિક નોટિસને ઘોડીને પી ગયા હતા. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.